મોહરમની આજ ત્રીજી ધૂઈ એટલે કે 3 મોહરમના રોજ જંગલેશ્વરમાં માશાઅલ્લાહ ખૂબ જ સારો નિયાજનો પ્રોગ્રામ છે. તો મારા કલેજાઓને ભેગા લઈને ચાલો આપણે જંગલેશ્વરમાં જતા આવે. માશાઅલ્લાહ દોસ્તો 72 ડેગ અકલીની સાથે સાથે આ લોકોએ ખૂબ જ સારી ઘાટી રગડા જેવી છાશ પણ રાખેલ હતી. માશાઅલ્લાહ દોસ્તો 72 ડેગ અકલી બનાવી હતી પણ એકય ડેગમાં કાંઈ ઘટે નહીં એવી સંજરી ગ્રુપ વાળાએ ખૂબ જ સારી નિયાજ બનાવેલી હતી. દોસ્તો આવડું મોટું આયોજન કરવા માટે તમારી પાસે પૂરતો સ્ટાફ હોવો જોઈએ અને આ લોકોનો સ્ટાફ ખૂબ જ મહેનતી અને સારો હતો. આપણે જોઈ શકીએ છીએ તે જગાએ જગાએ ડેગ પહોંચાડી અને માણસોને જરીક પણ તકલીફ ન પહોંચે એ રીતના બધાને પીરસવામાં માણસો કામે લાગી ગયા હતા. હાલતા ચાલતા રાખો. વાડા ચોક બાજુ જ્ઞાનોદય બાજુ રસ્તો ખાલી છે. સુભાન. સંજરી ગ્રુપ વાળાએ ખાલી અકની નહીં માશાઅલ્લાહ ખૂબ જ સારો રવો વતન રાખેલ હતો. એટલામાં ભેગા થઈ ગયા મારા ખાસ ભાઈબંધ જૂના અને જાણીતા ફારૂકભાઈ અને સોહિલભાઈ. તો ચાલો એની મુલાકાત કરી લઈએ. આજનો માય મોહરમનો ત્રીજો ચાંદ છે અને રવિવારની હાલની સાયન્સની સરકારની કમિટીએ આમની આજ 72 શહીદોની સ્થાનમાં 72 ડેગ કરેલી હતી એ સક્સેસફુલ. રાજકોટના તમામ મીડિયાવાળા અને અમારા ભાઈએ અમારા સાથ સહકારથી ઓડિટ અમારું કરી અને અમારી નિયાજનો સાથ સહકાર આપ્યો છે. 72 શહીદોની સ્થાનમાં 72 ડેગનો નિયાજનો કાર્યક્રમ ચાલુ છે અત્યારે આજનો રવિવારનો અને ઇન્શાઅલ્લાહ 2026ની અંદર અત્યારે અમારી કમિટી એવું નક્કી કર્યું છે કે 151 ડેગ એમાં હુસેની સ્થાનમાં તસ્લીમ કરવામાં આવશે. માશાઅલ્લાહ દોસ્તો ખાલી 2.5 કલાકમાં 72 ડેગ નિયાજ ખાલી થઈ ગઈ છે અને આવતા વર્ષે સંજરી ગ્રુપ દ્વારા 151 ડેગ નિયાજ કરવાની છે. માશાઅલ્લાહ 47 એટલે કે 47 ડેગનું નિયાજનું આયોજન ખૂબ જ સારું 30/6/2025 સોમવારે મગરીબની નમાજ બાદ જંગલેશ્વર શેરી નંબર 22 સાને કરબલા શેરે અલી ગ્રુપ તરફથી રાખવામાં આવેલ છે. જતા થોડા ફોલોવર્સ ભેગા થઈ ગયા તો ચાલો એને પણ ભેગા લઈ લઈ. દોસ્તો જંગલેશ્વરનો ખૂબ જ માશાઅલ્લાહ નિયાજનો પ્રોગ્રામ હતો. તો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટમાં યા હુસેન જરૂર લખજો. આપણે મળશે બીજા વિડીયોમાં. ખુદા હાફિઝ.